હેલો ગાઈસ, આ છે અમારો ફર્સ્ટ વ્લોગ અને તમારું બધાનું સ્વાગત છે. અને અમે આવી ગયા વ્લોગ બનાવવા માટે આપણી વાડીએ, અમારા નવા ફાર્મમાં આવી ગયા તો આ છે આપણા પરેશભાઈ અને આ છે આપણા નરેશભાઈ. હા, તમે અમારા નવા મિની વ્લોગમાં લાઈક, ફોલો ને સબસ્ક્રાઇબ કરો. હાલો, આપણે પેલો વ્લોગ બનાવી છે તો તમે કન્ટિન્યુ જોતા રહેજો, કેમ કે તમને ફર્સ્ટ વ્લોગમાં એવી મજા આવશે ને કે બીજો વ્લોગ જોવાની તમને ઈચ્છા થાય છે. अच्छा ठीक है. તો પરેશભાઈ ને જો તડકો બહુ લાગી ગયો છે. તો પરેશભાઈ તમે કેમ આગળ ભાગવા મળ્યા? આપણે કોઈ ઘરની બહાર નીકળવું નથી, પછી તડકો જ લાગે ને નકરું બેઠું હું જ છે ગીરે ને ગેમ જ રમવી. તો તમે હવે મારી સાથે વ્લોગ બનાવવા તમે મારી સાથે વ્લોગ બનાવવા આવશો તો તમને જો ખાવાનો ટાઈમ નહીં મળે. તો હવે મારે કઈ કરવું જોઈશે, એના માટે ઈલાજ તો કરવો જ જોઈશે ને, એમાં તો નહીં મેળ ખાય. એમ નું હાલે, તમારે વ્લોગ નો ટૂંકમાં વ્લોગ બનાવવો હોય તો તમારે મહેનત બહુ જાજી કરવી પડે. મહેનત તો કરવી પડશે, મહેનત વગર તો કઈ ભાગો એમ થોડું મેળ ખાય યાર. अच्छा ठीक है. ગામની બારોબાર તો આપ જોઈ રહ્યા અમારી વાડી. જો આજે વાડીમાં હજી તો પાણી પાયું નથી કાંઈ, આમાં પાણી પાવાનું બાકી છે અને આમાં પાણી ચાલુ કરી દીધું છે. આ છે જો અમારા ભાગીદાર, જો દવા છાંટે, તમે જોઈ રહ્યા છો એ દવા છાંટે છે. આપણે તો કઈ ફાવતું નથી દવા છાંટવાનું. નરેશભાઈ, તમને પાણી પાતા ફાવે આ વાડીમાં? આપણે કોઈ દી ખેતી કરી જ નથી, આપણને શું ફાવે આવું? અરે રે, જો આ નરેશભાઈ ને કઈ ફાવતું નથી. જો આ માવા લવર છે, જોઈ લ્યો તમે. માવા ખાતા આવડે અને તું માપે માવા ખાજે, મોઢું નથી ઉઘડતું ને હજી માવા ખાશો. આપણે વ્લોગ શૂટ કરતા હતા તો વ્લોગમાં થોડી ગડબડ થઈ ગઈ ને તો પરેશભાઈ ખારા થઈ ગયા. તો પરેશભાઈ એમ કે હવે મારે ઘરે વહી જવું છે, વ્લોગ શૂટ નથી કરવા, એમ કે તું મને બહુ ખારો થાસ. લેકિન એક સેકન્ડ, આપણે જવાનું હતું શીતળામા તરફ, તો પરેશભાઈને આપણે ચાવી આપી દીધી હતી. તો પરેશભાઈ કે લાવો ચાવી, લેમ્બોર્ગિની તો મારે હાંકવી છે. તો પરેશભાઈને કીધું કે સ્લેપ લાગતો નથી હો, કીક મારજે આમાં. તો કે વાંધો નહીં, કીક મારી દો. અને પરેશભાઈએ કીક મારી અને લેમ્બોર્ગિની કરી નાખી ચાલુ. પરેશભાઈ કે ચાલો હાલો બેસી જાઓ આપણે લેમ્બોર્ગિની ચાલુ કરી નીકળ્યા. તા તો અમારા ગામના નીકળ્યા ઓલા ભાઈ, હું સાથ કરતા જ પણ અમે ઊભા જ ન રહ્યા તા. પરેશભાઈને કીધું કે હોન્ડા ધીમું આંકજે હો, આમાં પડે એવું છે. ત્યાં પાછળ જોઈને ત્યાં ડમરી કેટલી ઉડતી હતી. બીજાને પાવડર ન સપોડવો પડે, અમારે ન સપોડવો પડે પાવડર. ત્યાંથી થોડાક આગળ નીકળ્યા ને ત્યાં તો નળી આવી ગઈ. નળીમાં રસ્તો બહુ ખરાબ હતો. પરેશભાઈને કીધું કે હોન્ડા ધીમી આંકજો, આ રસ્તો તો બહુ જ ખરાબ છે ને આપણે કોઈ દી અહીંયા હાલ્યા ન હોય, રસ્તો થોડોક અજાણ્યો છે, ધીમું આંક. શીતળામાં આવી ગયા છે હવે, તો અહીંયા છે શીતળામાં, આપણને ખીજડો દેખાય છે ત્યાં. તો ફાઇનલી અમે શીતળામાના મંદિરે પહોંચી ગયા હતા. તમે જોઈ શકો છો, આ છે શીતળામાનું મંદિર. કેમ છો મિત્રો, બધા મજામાં? અમે અત્યારે હું, નરેશ અને સતીશભાઈ ત્રણેય શીતળામાના દર્શન કરવા આવી ગયા છીએ. આ ઘણા વર્ષો જૂનું મંદિર કહેવાય છે, જે શીતળામાં ગમે એ લોકો માનતા અહીંયા રાખે છે તો તેની માનતા પૂર્ણ થાય છે. તો આ બહુ મંદિર વર્ષો જૂનું છે, તો આપણે સૌ એકવાર પધારજો, જરૂર ને જરૂર પધારજો. જોઈ લ્યો આ મંદિર. તો અમે શીતળામાના દર્શન કરીને હવે ઘર બાજુ રવાના થયા છે, કેમ કે આપણને આપણા સતીશભાઈને લાગી હતી બહુ ભૂખ. સતીશભાઈ, ભૂખ લાગી છે ને તમને? હવે હા, હવે તો ભૂખ લાગે જ ને. હવે સતીશભાઈને ભૂખ લાગી હતી. અને પરેશભાઈ, તમે હવે લેમ્બોર્ગિની નો સ્લેબ તો આપણે ખરાબ થઈ ગયો છે, તો તમારે કિક મારવી પડશે. કેમ થાય છે? અરે લેમ્બોર્ગિની ની કિક મારવામાં તો હું ફાયર છું, ફાયર ફાયર. राज मैं झुकेगा नहीं. ફાયર. પુષ્પા ઝુકેગા નહીં કભી સાલા. નહીં ઝુકેગા નહીં. તો પરેશભાઈ હવે લેમ્બોર્ગિની કિક મારીને આપણે નીકળવાનું છે
તો આપણે આવી ગયા છે ઘરે હવે, અને ઘરે જઈને હવે તો આપણે અત્યારે બપોરે જમવા બેસી ગયા હતા. હું, સતીશ ને પરેશભાઈ ત્રણેયને લાગી હતી બહુ ભૂખ, જોઈ શકો છો તમે. હવે બેસી ગયા છે જમવા.